વરસાદના રેડ એલર્ટ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર છે। કોર્પોરેશન કમિશનર એમ નાગરાજનનું આવ્યું છે નિવેદન। નીચાણવાળા વિસ્તારોમાં એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત થઈ ચૂકી છે। સવારથી જ એસએમસીના કર્મચારીઓ ફિલ્ડમાં પહોંચી ગયા છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા છે। બીઆરટીએસ અને સિટી બસના 5 રૂટ બંધ કરાયા છે। તંત્ર દ્વારા નાગરિકોને ઘરમાં જ સુરક્ષિત જગ્યાએ રહેવાની અપીલ છે। રેડ એલર્ટને સંદર્ભમાં હયાત એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમ 2 હતા, એ સિવાયના વધારાનું 2 ટીમ મંગાવવામાં આવેલ છે અને એ ટીમને અલગ અલગ જે વિસ્તારોમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, લો લાઇંગ વિસ્તાર છે, ત્યાં મોકલી આપવામાં આવેલ છે અને તૈયારીના ભાગરૂપે સ્ટેન્ડ બાયમાં છે। એની સાથે સાથે જ્યાં જ્યાં બેદવાદ ગાડીમાં ડેન્જર લાઇન ઉપર પાણીનું પ્રવાહ ચાલે છે ત્યાં લોકોને લો લાઇંગ વિસ્તારમાંથી હટાવીને શેલ્ટરમાં લઈ જવાની કામગીરી પણ ચાલુ છે। સુરત શહેરની અંદર 137 લોકોને સ્થળાંતર કરાવીને સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે। સુરત શહેરની અંદર ભેદવાડ ખાડી ડેન્જર લેવલથી ઉપર છે, તેમજ સુરત ગ્રામ્યમાં માંડવી તાલુકામાં કેવડી ડેમને એલર્ટ સ્ટેજ પર રાખવામાં આવેલો છે। સુરત ગ્રામ્યમાં પંચાયત હસ્તકના 44 રોડ રસ્તા બંધ છે, જેના વૈકલ્પિક રસ્તા ચાલુ છે। એનડીઆરએફ એસડીઆરએફની ટુકડીઓ સુરત શહેરની અંદર ખરવડનગર, ભેસ્તાન, પાલીગામ, ડિંડોલી ફાયર સ્ટેશન, કાંગારુ સર્કલ, પૂણા પાટિયામાં ડિપ્લોય કરવામાં આવેલી છે। તો સુરત શહેર અને જિલ્લાભરમાં